ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં જ છો? આજે નાખી દીધા મશીનમાં કપડાં. ત્યાં મશીનમાં કપડાં ફરે તો મેં ચાલો નાસ્તાની તૈયારી કરી લઈ. દૂધ મૂક્યું, ચા થઈ ગયો. ત્યાં મયુર લઈને આવી ગયા ગાંઠિયા ગરમા ગરમ ગાંઠિયા સંભારો. ચાલો નાસ્તો કરવા. તમે બધા પણ નાસ્તો કરી લ્યો. પછી નાસ્તો કરીને ઊભા થયા. પછી ઉપર થયા જે કચરા પોતા અને આજુ વારો હતો. મેં ચાલો હવે સાફ સફાઈ કરી લઈએ આપણે. તો ઉપરથી પહેલાં બધું પાડી લીધું. ત્યાંથી જે આસન બધું પાથરેલું હતું, પગ લૂછણી અને બધું કચરો વાળી લીધો, પોતા મારી લીધા. બધે કોરથી ખૂણે ખાંચકેથી બધે સરસ મજાનું આજે મેં સાફ કરી નાખ્યું હતું. પછી નીચે હોલનો વારો હતો, ત્યાંથી ટેબલ સાફ કરી નાખ્યું. ટેબલ સાફ કર્યા પછી રૂમનો વારો હતો, ત્યાંથી વારી નાખ્યું, સાફ સફાઈ કરી નાખી, પગ લૂછણી ઉપાડી લીધા. ત્યાંથી કચરો વાળી નાખ્યો ફટાફટ. ત્યાંથી વાળતા રસોડામાં પણ આવી ગઈ. રસોડામાં પણ મેં વાળવાનું હતું, ત્યાંથી વાળી નાખ્યું. હોલમાં વાળી નાખ્યું. ત્યાંથી ખૂણામાંથી કચરો કેટલો બધો હતો. આમ તો કાંઈ હોય નહીં, પણ તોય છતાં આપણે દરરોજ વાળવું પડે. ત્યાંથી વાળી નાખ્યું. બધેથી ડાઇનિંગ ટેબલ નીચેથી, ખુરશી નીચેથી બધેથી સાફ સફાઈ કરી નાખી. પણ આજે મેં ત્યાંથી સાફ સફાઈ કરતાં ઉમરા ઉપરથી નીચે કચરો બધો વાળી લીધો, સુપડીમાં ભરી લીધો. પછી પોતાનો વારો આવ્યો, પોતું મારી લીધું. આજે ઉપર તો પોતું મરાઈ ગયું. તો પછી નીચે હોલમાં, રૂમમાં બધેથી પોતું ચારે કોરથી સાફ સફાઈ કરી નાખી સરસ મજાની. આજે તો વારો જ હતો બધો કામ કરવાનો, એટલે ટેબલ નીચે વાળી નાખ્યું, બધેથી પોતામાં નાખ્યું. પછી ફળિયા ધોવાનો વારો આવ્યો. ફળિયું ધોઈ નાખ્યું મેં આજે. ફળિયામાંથી બધેથી સાવડો સરસ મારી દીધો. પછી વાસણ ટકવાનો વારો હતો. પછી વાસણ ઘસવા બેસી ગઈ હતી. વાસણ ઘસતા મમ્મીએ આજે કીધું હતું એક કપ ચા તો બનાવી દેજો. પહેલાં મેં કીધું વાસણ ઘસી લઉં, પછી હું તમને ચા બનાવી આપીશ. તો મમ્મી કાંઈ વાંધો નહીં, ચાલો પહેલાં આપણે વાસણ સાફ કરી લઈએ, પછી આપણે બનાવશું મમ્મી માટે ચા. તો પહેલાં વાસણ સાફ સફાઈ થઈ ગઈ, પછી મમ્મી માટે ચા બનાવી. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ.